ચેપ્ટર 2 ખનિજ પોષણ એટલે શું? વનસ્પતિઓ દ્વારા વિવિધ ખનિજ દ્રવ્યોના અભિશોષણ, વિતરણ અને ચયાપચયને ખનિજ પોષણ કહે છે. બધા સજીવોને પોષણની આવશ્યકતા છે. વનસ્પતિઓ તેમની રચના અને દૈહિક ક્રિયાઓના સંતુલન માટે વિવિધ અકાર્બનિક અને કાર્બનિક કાચા પદાર્થોની પોષણક્ષમ જરૂરિયાત ધરાવે છે. સામાન્ય રીતે વનસ્પતિઓ જમીન, પાણી અને હવામાંથી અકાર્બનિક દ્રવ્યો મેળવે છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં મુખ્યત્વે સ્વોપજીવી પોષણ હોય છે. હરિતદ્રવ્ય ધરાવતી બધી જ વનસ્પતિઓ સૂર્યપ્રકાશની શક્તિની મદદથી H2O અને CO2 વડે પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત, લિપિડ તથા પ્રોટીન જેવા કાર્બનિક શક્તિસંભર સંયોજનોના બંધારણમાં C, H અને O તથા N મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત પોતાની જીવિતતાની જાળવણી, વૃદ્ધિ, યોગ્ય વિકાસ તેમજ પ્રજનન જેવા વિવિધ કાર્યો માટે વનસ્પતિને વિવિધ ખનિજ તત્વોની આવશ્યકતા રહે છે. આ ખનિજ તત્વો મુખ્યત્વે તેમના અકાર્બનિક આયનો સ્વરૂપે ભૂમિમાં રહેલા હોય છે. વનસ્પતિ તેના મૂળ તંત્ર દ્વારા તેમનું શોષણ કરે છે. વનસ્પતિ માટેના આવશ્યક ખનિજ તત્વોનું શોષણ અને વનસ્પતિ જીવનમાં તેમની મહત્વની ભૂમિકા તેમજ તેમની અસંતુલિત પ્રાપ્તિની અસરો ઇત્યાદિના અભ્યાસને ખનિજ પોષણ સાથે સાંકળવામાં આવે છે. જો વનસ્પતિને ખનિજ તત્વો ન મળે તો ચોક્કસ તત્વની ઉણપને લીધે તેમાં વિશિષ્ટ ચિહ્નો જોવા મળે છે.